અમરફળ. રાજાને અમરફળ ભેટમાં આવ્યું. તેણે પિંગલા રાણીને ભેટ આપ્યું. પિંગલા રાણીએ અમરફળ મહાવતને આપ્યું. ત્યારે મહાવત તે અમરફળ વેશ્યાને આપે છે. આ ફળ તું ખાઈ લે, અમર બની જઈશ. કહે છે કે તારા વગર મને નહીં ચાલે, માટે જ આ ફળ તને આપું છું. આના વગર મને નહીં ચાલે તે રાગ, બધા વગર ચાલે ફાવે તે વૈરાગ્ય. વેશ્યા મનમાં વિચારે છે કે હું અમર બની જિંદગીભર પાપો જ કરવાની, તેના કરતાં કોઈક ધર્માત્માને આ ફળ આપું. આખા નગરનો રાજા જ સૌથી વધુ ધર્માત્મા છે. ફળ લઈને રાજાને ભેટ ધરે છે અને કહે છે, આ અમરફળ આપ ખાઈ લો. માણસ વાણીથી મપાય, સોનું કસોટીથી પરખાય. ફળ જોઈને રાજા વિચારે છે કે મારાથી શરૂ થયેલું પાછું મારી પાસે આવ્યું. વિષયની વાસના છૂટે તો જ આત્મા ઘર તરફ પગલાં પડે. પ્રભુ, કેવા મૂરખ બન્યા અમે! દુઃખમાંથી સુખમાં જવાના પ્રયત્નો તો અમે જીવનભર કર્યા, પણ સુખમાંથી આનંદમાં જવાની વાત તો અમે ભૂલી જ ગયા. આશીષ આપો અમને કે અમે આત્માના આનંદ રસને શોષી કે ખતમ કરી નાખે એવા એક પણ પ્રકારના પરિબળને હૃદયમાં સ્થાન ન આપીએ કે ન જીવનમાં અપનાવી બેસીએ. જય જિનેન્દ્ર.